જી સર. ઘટનાની હકીકત એ પ્રકારની છે કે દાહોદ શહેરમાં બે ઈસમો કે જેઓ પોતે લોકોને ધમકાવીને કે ડરાવીને કે હાથ ચાલાકી કરીને તેઓએ દાગીના ના પહેરવા જોઈએ કે દાગીના પહેરાવે તો આપી દો એ પ્રકારની એક શંકાસ્પદ વર્તણૂક કરી રહ્યા હતા. જેને દાહોદના જાગૃત નાગરિક દ્વારા પોલીસને જાણ મળી કે ભાઈ આ પ્રકારની મૂવમેન્ટ છે. તો જે મૂવમેન્ટ અન્વયે પોલીસની તમામ ટીમો સક્રિય થઈ અને તેઓની દાહોદ શહેરમાં શોધખોળ કરવામાં આવી. અને શોધખોળ દરમિયાન બે ઈસમો અને બે બાઇક પોલીસને મળી આવ્યા છે. પ્રથમ દ્રષ્ટિએ ચેક કરતાં આ બંને બાઇકો હતા એ ચોરીના બાઇકો હોવાનું જણાવેલું હતું. જેથી આ ઈસમો બાબતે શંકા લાગતા પોલીસે વિગતવાર ઊંડાણથી પૂછપરછ હાથ ધરી હતી. અને એ દરમિયાન આ જે બાઇકમાં નંબર પ્લેટ લગાડી હતી એ અને એન્જિન ચેસિસ નંબર એ વગેરેમાં પણ ડિફરન્સ જણાવ્યો હતો. જેથી આ બંને ઈસમોના યુક્તિથી નામ સાચા નામો મેળવી એમની ચેકિંગ કરી એમની તપાસ કરાવતા ઈસમો પૈકી એક મોહમ્મદ સૈયદ કે જે ભોપાલમાં રહે છે હાલમાં હનુમાનગંજ, એમના ઉપર 15 જેટલા અલગ અલગ ગુનાઓ જે અલગ અલગ રાજ્યોમાં બન્યા હતા. અને અન્ય ઈસમ છે જુલ્ફિકાર ઈરાની કે જેના ઉપર 55 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે કે જેમાં રાજસ્થાન, યુપી, એમપી, મહારાષ્ટ્ર, વેસ્ટ બેંગાલ અને હવે ગુજરાતમાં પણ દાખલ થયો છે ગુનો. અલગ અલગ 6 રાજ્યોની અંદર ચીટિંગ લગતના, ચોરીના, છેડતીના, લૂંટના વિવિધ ગુનાઓ દાખલ થયા છે. આ બંને ઈસમો અને આ છે જે બંને ઈસમો બે ઈસમો હતા કે જે ત્યાંથી મળી આવેલ નથી. આ ઈસમો પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તો આ બંને લોકોને અટક કરીને એના ઉપર ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે અને ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહીમાં ચાલુમાં છે. હું જનતાને, દાહોદના લોકોને એક પણ મેસેજ આપવા માગું છું કે જ્યારે પણ તમને આ પ્રકારની કોઈ લોકો દ્વારા કોઈ શંકાસ્પદ મૂવમેન્ટ ધ્યાનમાં આવે તો તાત્કાલિક તમારા લોકલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ, જેથી કરીને એમાં ઊંડાણપૂર્વક તપાસ કરી શકાય અને કોઈ મોટો ગુનો બનતા અટકાવી શકાય. હાલમાં દાહોદ બી ડિવિઝનના પોલીસ સ્ટાફ અને અન્ય ટીમો ભેગા મળી અને એક ભવિષ્યમાં અંજામ આપનાર ગુનાને બનતો અટકાવ્યો છે અને 15 લગભગ બંને મળીને 70 ગુનામાં સંડોવાયેલા છે એ પ્રકારના બે ઈસમોને અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.